હેલો મિત્રો, ગુજરાતી વ્યાકરણના એક નવા ટોપિક સાથે હું નેહા તમારું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો આજે આપણે ક્રિયા વિશેષણ વિશે માહિતી મેળવશું. ક્રિયા વિશેષણ, તેમાં વિશેષણ અને ક્રિયા વિશેષણને આપણે તફાવત રૂપે જોઈએ તો જે નામના સંજ્ઞાના અર્થમાં વધારો કરે, ચોકસાઈ ઉમેરે તે વિશેષણ છે. જે ક્રિયાના અર્થમાં વધારો કરે તે ક્રિયા વિશેષણ છે. સંજ્ઞાના અર્થમાં ગુણ, આકાર, કદ, સંખ્યા આદિના અર્થ ઉમેરવાનું કાર્ય કરે તે વિશેષણ છે. ક્રિયાના સમય, રીત, માત્રા, સ્થળ, અભિગમ, હેતુ, કારણ વગેરે જેવા સંદર્ભગત અર્થ ઉમેરનાર ઘટકોને ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ છે આરતી ધીમેથી બોલી. એમાં બોલી એ ક્રિયા છે, એટલે કે બોલવાની કોઈ ક્રિયા આરતીબેને કરેલી છે. અને જે ધીમેથી બોલી એમાં ધીમેથી એ ક્રિયા વિશેષણ છે, એટલે કે બોલી જે ક્રિયા છે એને દર્શાવતું વિશેષણ એટલે કે ક્રિયા વિશેષણ. મોટા ભાઈ દોડે છે. દોડે છે પણ કોણ? મોટા ભાઈ. એમાં મોટા ભાઈ સવારે દોડે છે. દોડે છે પણ ક્યારે? સવારે દોડે છે. મોટા ભાઈ બગીચામાં દોડે છે. દોડે છે તો કોણ? ક્યાં? બગીચામાં દોડે છે. મોટા ભાઈ ઝડપથી દોડે છે. તો દોડે છે, દોડવાની એની ક્રિયા છે, પણ કેમ? ઝડપથી દોડે છે, ધીમેથી નથી દોડતા, એટલે એનું ક્રિયા વિશેષણ ઝડપથી આવે છે. ત્યારબાદ આપણે તેના પ્રકારો વિશે માહિતી મેળવીએ. તેમાં પહેલું છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા થવાનું સ્થળ દર્શાવે તેને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ છે કુસ્તી મેદાનમાં લડાય છે. તો મેદાન એક સ્થળ છે. તે આજે સવારે જ મુંબઈ ગયો. તો મુંબઈ એક સ્થળ છે, જેમાં સ્થળ દર્શાવતું વિશેષણ હોય તેને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ગાડી અહીં ઊભી છે. તેમાં અહીં એ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. નયને આસપાસ જોયું. તો આસપાસ એ પણ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ સમયવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા સમયનો નિર્દેશ કરે તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે રાધાએ 5 કલાક વાંચ્યો. એમાં 5 એ એનો સમય છે કે એણે 3, 4 કે 2 કલાક નહીં, પણ 5 કલાક વાંચ્યો. એમાં 5 એ સમય છે. તમે અત્યારે જશો કે પછી? એમાં અત્યારે પણ સમય છે. અમુક નિશ્ચિત વાચક હોય, અમુક અનિશ્ચિત વાચક હોય. 5, 7, 1, 2, 4 એ નિશ્ચિત વાચક છે. અત્યારે, હમણાં, સદા, અવિરત, વારંવાર, નિરંતર, હાલ, કાલે, વખતસર, અંતે, છેવટે, ક્યારે, જ્યારે વગેરે વગેરે અનિશ્ચિત વાચક છે. ત્યારબાદ છે રીતિવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયાની રીત દર્શાવે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય. શન કરતું તીર છૂટ્યું. એમાં શન એનું રીત બતાવ્યું કે કઈ રીતે તીર છૂટ્યું, તો કે શન કરતું તીર છૂટ્યું. દરવાજા ફટાફટ બંધ થઈ ગયા. તો દરવાજા બંધ થઈ ગયા, પણ કઈ રીતે બંધ થયા? તો ફટાફટ બંધ થઈ ગયા. જીવરામ ભટ્ટ ધીમેથી બોલ્યા. જીવરામ ભટ્ટ બોલ્યા ખરા, પણ એની રીત કઈ હતી કે એ ધીમેથી બોલ્યા. નીતા બેઠી બેઠી ગાય છે. નીતા ગાય છે, પણ કઈ રીતથી ગાય છે? બેઠી બેઠી ગાય છે. કબૂતર ફળફળ કરતું ઉડી ગયું. કબૂતર ઉડી ગયું, પણ કઈ રીતે? ફળફળ ઉડી ગયું. એમાં માંડ, અડોઅડ, ફટાફટ, જેમ તેમ વગેરે રીતિવાચક શબ્દો છે. ત્યારબાદ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા થવાની નિશ્ચિતતા અથવા નિર્ણય દર્શાવે તેને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એના શબ્દો છે કે ખરેખર, ચોક્કસ, કદાપી, અવશ્ય વગેરે. ઉદાહરણ તરીકે તે ખરેખર મહેનત કરે છે. તો એમાં ખરેખર એ નિશ્ચયવાચક છે કે ખરેખર મહેનત કરે છે. એવું આપણે કોઈને કહેતા હોય કે પરીક્ષા માટે ખરેખર મહેનત કરે, તો નિશ્ચય બતાવે. હું આ કામ જરૂર કરીશ. તો એમાં જરૂર નિશ્ચયવાચક છે. આપણા પ્રિય નેતા અવશ્ય પધારશે. તો અવશ્ય એ નિશ્ચયવાચક છે. નીતા આ ભજન જરૂર ગાશે. તેમાં જરૂર એ નિશ્ચયવાચક છે. ત્યારબાદ 5મો પ્રકાર છે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણ માપ કે જથ્થો દર્શાવે તેને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એના શબ્દો છે કે જરા, ખૂબ, બહુ વગેરે. ઉદાહરણ તરીકે જીવરામ ભટ્ટને કંસાર બહુ ભાવે. તેમાં બહુ એ પરિમાણ દર્શાવે છે. હવે જીવરામ ભટ્ટને કંસાર ખૂબ ભાવે, તેમાં ખૂબ પણ પરિમાણ બતાવે. જીવરામ ભટ્ટને કંસાર જરાક જ ભાવે, તેમાં જરાક પણ પરિમાણ દર્શાવે છે. એમાં સંજય ઘણું હસ્યો. તો ઘણું એ પરિમાણવાચક છે. રમેશને થોડું દુખે છે. તેમાં થોડું એ પરિમાણવાચક છે. મને આર્યા સાથે વધુ ફાવશે. એમાં વધુ એ પરિમાણવાચક છે.
ત્યારબાદ છે નકારાત્મક ક્રિયા વિશેષણ, જેમાં નકારનો ભાવ હોય તેને નકારાત્મક. જો મિત્રો આમાં જે ક્રિયા વિશેષણના પ્રકાર હોય ને એમાં જે લોકો કહી દે કે આ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ હશે, નકારાત્મક તો જેમાં નકાર દર્શાવતા હોય. અહીં ફરવું નહીં, તેમાં નહીં એ નકાર બતાવે છે. નહીં, ના, માં, ન, નથી વગેરે જેવા શબ્દો નકાર બતાવે તો એ શબ્દો આવતા હોય તો એ નકારાત્મક ક્રિયા વિશેષણ બને. જેમ કે અહીં ફરવું નહીં તો એમાં નહીં નકાર બતાવે છે. હમણાં બોલશો માં તો એમાં માં નકારનો કે હમણાં બોલતા નહીં એમ. હમણાં બોલશો માં એટલે કે માં એ નકારનો અર્થ દર્શાવે છે. તે જમવા ગયો નહીં, નહીં એ નકારાત્મક બતાવે છે તો એ નકારાત્મક ક્રિયા વિશેષણ બને છે. અસત્ય ન બોલાય તેમાં ન એ નકારાત્મક ક્રિયા વિશેષણ બતાવે છે. ત્યારબાદ છે 7મું ક્રમવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયાનો ક્રમ દર્શાવે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એના શબ્દો છે અગાઉ, પહેલાં, અંતે, છેવટે, સવારે, છેલ્લે વગેરે. જો મિત્રો આમાં કન્ફ્યુઝ ન થતા, આની પહેલાં આપણે જ્યારે કાળવાચક જોયું હતું, કાળવાચક કે સંખ્યાવાચક એવું કંઈક લગભગ જોયું હતું કે જેમાં આપણે 1, 2, 3, 4 અવિરત, વારંવાર, નિરંતર એમ જોતા હતા. જ્યારે આ ક્રમવાચક છે તેમાં પહેલો, બીજો, ત્રીજો એવા વાક્ય આવે છે કે અગાઉ, પછવાડે, અંતે, પહેલાં, છેવટે, સવારે, છેલ્લે વગેરે ક્રમવાચક ક્રિયા વિશેષણ છે. તો એમાં ઉદાહરણ જોઈએ તો પહેલાં ચા પી લો પછી દાંતણ કરજો, એમાં પહેલાં એ ક્રમવાચક છે. સુરેશ છેલ્લો આવ્યો તેમાં છેલ્લો એ ક્રમવાચક છે. રીટા પહેલાં આવી તો એમાં પહેલાં એ ક્રમવાચક છે. આ અગાઉ આટલો વરસાદ કદાપી પડ્યો નથી તો એમાં અગાઉ એ ક્રમવાચક ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ સંભાવનાવાચક ક્રિયા વિશેષણ, જેમાં ક્રિયા થવાની સંભાવના કે શક્યતા દર્શાવે તેને સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આપણે કંઈ સંભાવના વ્યક્ત કરતા હોય તો એ સંભાવનાવાચકમાં આવે છે. જેમ કે કાશ્મીર જાણે સ્વર્ગ એટલે કાશ્મીરને સ્વર્ગ સાથેની સંભાવના આપણે વ્યક્ત કરી છે. જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે, એમાં જાણે એટલે સંભાવનાવાચક છે. તેઓ કદાચ કાલે દેવળિયા જશે એટલે સંભાવના વ્યક્ત કે કદાચ કાલે જશે એમાં જશે એ સંભાવના બતાવે છે. ત્યારબાદ છે 9મું હેતુવાચક અને કારણવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાનો હેતુ અથવા ક્રિયા થવાનું કારણ દર્શાવે તેને હેતુવાચક અથવા કારણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાંચવા માટે લાઇબ્રેરીમાં જવું પડશે તો આ હેતુ બતાવે છે કે વાંચવા માટે મારે લાઇબ્રેરીમાં જવું પડશે. એવી જ રીતે ત્યાર પછી છે 10મું સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાના સ્વીકારનો અર્થ દર્શાવે. જેમ કે આ તમે ભલે પધાર્યા તેમાં ભલે, હા, સારું જેવા શબ્દો આવતા હોય તે સ્વીકાર દર્શાવે છે. હા, મને આ વાતનું દુઃખ થયું એટલે એણે સ્વીકાર્યું કે તમે મને આવું ખોટું ખરું સંભળાવ્યું તો હા મને આ વાતનું દુઃખ થયું. તો એમાં સ્વીકારવાચક ક્રિયા વિશેષણ આવે છે. હવે ક્રિયા વિશેષણનું પણ વિશેષણ, જ્યારે ક્રિયા વિશેષણની પણ વિશેષતા દર્શાવાય તેને ક્રિયા વિશેષણનું પણ વિશેષણ કહેવાય. એટલે કે જરા ધીમે બોલ એટલે બોલવાની ક્રિયા છે એમાં ધીમે એ ક્રિયા વિશેષણ છે, જરા એ વિશેષણ છે. તેમાં બંને આવે વિશેષણ અને ક્રિયા વિશેષણ એટલે ક્રિયા વિશેષણનું પણ વિશેષણ દર્શાવવામાં આવે. તો આમાં ક્રિયા વિશેષણ અને વિશેષણના તફાવત દર્શાવતા અમુક વાક્ય આપેલા છે કે સ્નેહા વહેલી આવી તેમાં વહેલી એ ક્રિયા વિશેષણ, વહેલી સવાર થઈ તેમાં સવાર એ વિશેષણ, પ્રિયા સરસ ગાય છે તો સરસ એ ક્રિયા વિશેષણ અને પ્રિયાએ સરસ ભજન સંભળાવ્યું તો એ વિશેષણ. તો આજનો વિડીયો અહીં સુધી જ છે. આઈ હોપ કે તમને મારો વિડીયો ગમતા હશે અને તમે મને વધુમાં વધુ સપોર્ટ કરો એવી મારી આશા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. સબસ્ક્રાઈબ માય ચેનલ.